પૂર્વજોની પાવનધરા. પ્રસ્તાવના. કોઈ સમયની વાત છે જ્યારે ન તો વીજળી હતી, ન મોબાઈલ, ન રેલવે, માત્ર માનવતા, સૌજન્ય અને સહકારનો પરિચય ધરાવતા લોકો હતા. અને હતું એવું એક ગામડું, રામગઢ, જ્યાં દરેક માનવી એકબીજાનો સગી રહેવાસી હતો, જ્યાં ઘરના દરવાજા કદી બંધ થતા ન હતા અને જ્યાં કોઈનું દુઃખ પણ સમગ્ર ગામનું દુઃખ મનાતું. એ ગામના રસ્તા તો કાચા હતા, પણ હૃદયો સૌના સારા અને શૌર્યથી ભરપૂર હતા. વાર્તા. રામગઢ એક નાનું અને શાંત ગામ હતું. ત્યાં લગભગ 40થી 50 કુટુંબો વસતા. ગામના મધ્યમાં એક નાનકડું તળાવ હતું, જેના કાંઠે દરરોજ બાળકો રમતા અને વૃદ્ધો પોતાનો દિવસ પસાર કરતા. વડલાની છાયાવાળી ઝાડીઓ નીચે ગામના વડીલો છાયામાં બેઠા રહીને પોતાનો વારસો વાર્તાઓના રૂપમાં આગળ ધપાવતા. એ જ ગામમાં રહેતા ભોળા કાકા. સફેદ ધોતી, કુર્તા અને માથા પર પાઘડું બાંધેલો એમનો અદ્ભુત દેખાવ. ભોળા કાકા ગામની જીવતી જાગતી લાઇબ્રેરી હતા. બાળકો રોજ સાંજે એમની પાસે આસપાસ ભેગા થાય અને કાકા જૂની વાર્તાઓ કહેતા. દેવો અને દૈત્યોની અંધકાર સામે પ્રકાશની લડાઈઓની અને પથ્થરમાંથી પાણી કાઢવાની શક્તિ ધરાવતા પૂર્વજોની કહાણીઓ પણ. એક વર્ષ ગામમાં દુષ્કાળ પડ્યો, વરસાદ ન પડ્યો, તળાવ સુકાઈ ગયું, ખેતરો ખાલી રહી ગયા. લોકો ભયભીત થઈ ગયા. શું હવે રામગઢ ખાલી થઈ જશે? એ વેળા ભોળા કાકા આખા ગામને ભેગું કરીને બોલ્યા, આ ધરા અમારી માતા સમાન છે. આપણે તેને છોડી જઈ શકીશું નહીં. શ્રમ કરીએ, સહકાર રાખીએ અને પુનઃજીવિત કરીએ આપણા રામગઢને. ત્યાંથી શરૂ થયો સંઘર્ષ. દરેક ગામવાસીએ મળીને તળાવનું ઊંડાણ વધાર્યું, નવા વાવતા કર્યા, વૃક્ષો વાવ્યા અને દુઃખના હાથથી પાણી બચાવવાની યોજના બનાવી. 1 મહિનો વીતી ગયો. આશા બચતી નહોતી. ત્યારે અચાનક એક સાંજે વરસાદ તાળી વગાડીને પધારેલું. મેઘો ગરજ્યા અને રામગઢની ધરા ફરીથી હરીભરી થઈ ગઈ. લોકો નાચવા લાગ્યા. તળાવ ફરી ભરાઈ ગયું. ખેતરમાં નવો ફસલો લહેરાવ્યો અને એક ક્ષણમાં સૌએ ભોળા કાકાને આંખે પાણીથી યાદ કર્યા. તેમણે જ હિંમત આપી હતી. સંદેશ. આ વાર્તા માત્ર એક ગામની નથી, એ આપણા વારસાની છે. આપણા પૂર્વજોની ધરા આપણે ભૂલવી નહીં જોઈએ. સહકાર, શ્રમ અને સંસ્કાર એ જ રામગઢની સાચી ઓળખ છે. જો વાર્તા ગમી હોય તો લાઈક અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં.